જય જવાન જય કિસાન. કેમ છો મિત્ર? મજામાં રહેશો. આ છે મારા બળિયા, જોઈ શકો છો. 7-8 વેળા છે અમારી પાસે. નાના ભરેલા તેદીને પાળેલા છે. અને પછી આને શું કે પલોટા આગે પડ્યા અને અત્યારે હાલે છે. હાથ પડે તો 25-30 વીઘા જમીન કાઢી નાખે છે. જબરા બળિયા જો આમ મારતા ને હોદા આવ આ બળિયા જોવા નહીં મળે એવા છે મસ્ત. જો આમ વરસાદ આવવા મળ્યો ધીમું ધીમું. કેમ છે બળિયા? મતલબમાં એને ખાવા પીવાનું કંઈ ઘટવું ન હવે. હાથ પડે તમે ગમે એટલું નીરો હાજર રાખવાનું, બીજું કાંઈ કામ જ નહીં કરવાનું. આ હમણાં 3-4 મહિના વરાપતિ એટલે હમણાં શું કે બળિયાને નિર્વાણ શરૂ છે. દોડા વાડી નીરા કરી ખડ ને બળ ને બધું ઘટે નહીં. એમ રોજ આમ ત્યાં કાંઈ ઘટે નહીં. હાડકા બેડકા કંઈ દેખાય નહીં તમને આમાં. અને બીજું મારે કહેવાનું એવું છે કે બળિયા ગઢો થઈ જાય પછી તમે છોડી મૂકો છો ને છોડતા નહીં. કારણ કે હાસા ખેડૂત હોય ને તો બળિયો કોઈ છોડે નહીં. આપણે ગઢો હોય ને ઘટ પણ પાડો આપણે. તો ઘણા ખેડૂત ભાઈઓ એવું કરે છે કે ગઢો થઈ જાય હાલે ન હોય કે એટલે બળિયાને છોડી મૂકે છે. છોડવાનો નહીં, બળિયાને એના ઘટ પણ પાડવાનું. કારણ કે આપણે યાર એ રાતના દિવસ મહેનત કરીને આપણું કામ હાથની બાતી બધું આકારતા આ બધું કરતા ને છેલ્લે આપણે છોડી દઈએ એ આપણે લાયકાત ન કહેવાય. મારે કહેવાનો મતલબ એટલો જ છે ખેડૂત ભાઈઓને કે આપણે બળિયો મતલબમાં આકે ને ગઢો થઈ ભાઈ હાલે કે નહીં ને પછી બળિયાને તમે છોડી ન મૂકો. મારી એટલે રિક્વેસ્ટ છે બધા ખેડૂત ભાઈઓને. તો બળિયાને ઘટ પણ છેલ્લે સુધી પાડજો અને એને ખાવા પીવાનું ટાઈમે પૂરતી આપજો. એ આપણો મૂંગો માણસ એ થોડું બોલે બિચારું. અને તમે ગમે એટલું આખો એ હાલે રાખ પણ એનો ખાવાનું ન હોય ને તો ન હાલે. એટલે હું કહેવાનું મારો મતલબ એટલો જ છે બધાને આખો પણ એને ખાવા પીવાનું પૂરતી આપો. અમારે તો આ 6-7 ગાંડી હાથ પડે ખાઈ જાય છે એમ કાંઈ ઘટે નહીં જોવા અત્યારે. અને આ બજો એટલો સમજુ છે ને કે તમે એને પૂછો ખાવું તો આ પાડશે, પાણી પીવું તો આ પાડશે, એમ કાંઈ બેસી રહ્યા બેસી જાય એટલું સમજુ છે બજો. બોલો તમે વિશ્વાસ નહીં આવે પણ અમુક સમય મારો વિડીયો આપણા ફેસબુકમાં હતો એમ જોયો હોય એને બજાર જો આવા છે અત્યારે. અને હાથવજો એના ઘટ પણ પાડજો. કારણ કે આપણે રાતના દિવસે એને કામ કરીને આપ્યું છે બજાર, મહેનત કરીને. કારણ કે એને બધું ઢળીને બધું બિચારા કે હળ છે ગમે છે પાળા બાંધતા એવું બધું ઢળી અને આપણને રાતભરનું ભગવાને આપ્યું છે. તો આપણે ઘટ પણ પાડવામાં આપણે કંઈ વાંધો નહીં. 2-3 વર્ષ ઘટ પણ પાડજો મારી એટલી રિક્વેસ્ટ છે. અને મિત્ર બીજી વાત કે જ્યાંથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે ને ત્યારથી આ જીવની હાવ વેલ્યુ નથી રહ્યું. જીવનું કોઈ મહત્વ નથી રહ્યું. પહેલાં આપણા ઘડિયાના પહેલાંના જમાનામાં ઘડિયા આપણે કારણ કે રાતને શું કે હળ હાંકતા અને હળ હાંકીને ખેડતા ને બધું કરતા ત્યારે કેવો પાક થતો ને કેવું બધું થતું. અત્યારે જમાનામાં અત્યારે ટેકનોલોજી આવતા બધું બદલાઈ ગયું છે. અને નવા ઓજારો જેમ કે સનેડો છે આ બધા વાહનો આવતા આ જીવનું મહત્વ કાંઈ નથી રહ્યું છે. પહેલાંના જમાનામાં આ જીવથી આપણે ખેતી કરતા એ તો બધાને માહિતી છે. અત્યારે આ જીવનું કોઈ મહત્વ રહેવા દીધું જ નથી. મારું કહેવાની રિક્વેસ્ટ એટલી છે કે આ જીવને પહેલાંથી ખેતી જે કરતા ને એવી રીતે અત્યારે કરવા મળો. તમારા અમતા ફળ દુખતા ન વધે તો મને કહેજો. તો મિત્રો જોઈ શકો છો અમારા જૂના જમાનામાં પહેલાંના જૂનું ગણો ને જૂના સાધન અમારી પાસે પીડ્યા છે. જુઓ આ છે હળ આપણે જે ખેડવાનું આવે ને હળ કહેવાય. ઊંધી એમ ખેતી ખેડીએ છીએ મતલબમાં. તો જેને આ વસ્તુના નામ આવડતા હોય જૂના હશે અને માહિતી હશે તો જરા કોમેન્ટ કરી દેજો આ શું છે આ બે વસ્તુ. જૂના જમાનાના ખેતી કરતા છે અને માહિતી હશે શું છે જોઈ. તો આ છે આપણે વાવણી થાય ને પછી આપણે વાવવાની જે આવે છે ને એ વાવણી કહેવામાં આવે છે. આના લીધેથી વાવણીની શરૂઆત થાય છે. કે અમારા ખેડૂત ભાઈનો નવા વર્ષની મુહૂર્ત આનથી મેં કરી છે કે અમે નવા વર્ષનું કેવું થાય એ ભગવાનના ભરોસે પછી વાવી દઈએ. આ છે વાવણી. તો મિત્ર અમારા જૂના જમાનાનો ઇતિહાસ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી એક નવા વ્લોગમાં. ત્યાં જય જવાન જય કિસાન. जय जवान और जय किसान है देश की यही आन बान है.